કુંવરબાઈનું મામેરું યોજના. મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી આજે કુંવરબાઈનું મામેરું યોજના વિશે માહિતી મેળવીશું. તો ચાલો જાણીએ કે કુંવરબાઈનું મામેરું યોજના શું છે, કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ શું છે, આ યોજનાનો લાભ કયા લોકોને મળે છે, આ યોજનામાં કેટલો લાભ મળે છે, આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજી કેવી રીતે કરવી. જો આ તમામ વિશે જાણવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જુઓ. કુંવરબાઈનું મામેરું યોજના શું છે? કુંવરબાઈનું મામેરું યોજનામાં અનુસૂચિત જાતિની દીકરીઓને અને અનુસૂચિત જનજાતિની દીકરીઓને અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન કર્યા પછી તે દીકરીને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ સહાય તે દીકરીના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ શું છે? રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે તેમને આર્થિક મદદ મળી રહે તેના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કઈ દીકરીઓને મળે છે અને તેની પાત્રતા અને શરતો શું છે? આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ, તો જ તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એક જ પરિવારમાં બે પુખ્ત વયની દીકરીના લગ્ન માટે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ મળે છે. લાભાર્થી ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ. અરજદાર આર્થિક રીતે નબળા પરિવારના હોવા જોઈએ. સમાજ તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાનો લાભ મળવાપાત્ર છે. 7 ફેરા સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર છે. કન્યાના લગ્ન કર્યા બાદ 2 વર્ષની સમયમર્યાદામાં કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે? કુંવરબાઈનું મામેરું યોજનામાં 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનું આધાર કાર્ડ, કન્યાનો જાતિનો દાખલો, કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર, કન્યાના રહેઠાણનો પુરાવો, લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો, કન્યાની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, પતિના અને કન્યાનો સંયુક્ત ફોટો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, કન્યાના પિતા અથવા વાલીનું સ્વઘોષણા પત્ર, કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો, પતિના જન્મ તારીખનો આધાર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, જન્મ તારીખનો દાખલો, અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું. કુંવરબાઈનું મામેરું યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કોને મળે? કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ અનુસૂચિત જાતિની દીકરીઓને, અનુસૂચિત જનજાતિની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને મળે છે. કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે? કુંવરબાઈનું મામેરું યોજનામાં 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે સીધી દીકરીના ખાતામાં જમા કરવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજનામાં લગ્ન થયાના કેટલા સમયમાં અરજી કરવાની રહે છે? 2 વર્ષના સમયગાળામાં અરજી કરવાની રહે છે.
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.